નામ છે પરમાણવીય બંધારણ. આપણે આની અંદર પરમાણુના બંધારણ વિશેની બધી વાતો કરવાની છે. તો સૌથી પહેલા પરમાણુ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, એની થોડુંક પ્રાઇમરી માહિતી આપી દઈએ. બહુ પહેલાના જમાનામાં ભારતીય વૈજ્ઞાનિકો અને ગ્રીક તત્વજ્ઞાનીઓ એ બધાએ કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો ઘટક પરમાણુ હોય એવું કીધેલું હતું. આ શબ્દ તમને જાણીતા લાગશે. કોઈ પણ પદાર્થના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. સાંભળેલો છે કે નહીં? તમને યાદ હશે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત જે આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ચૂક્યા છીએ. તો આ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે કીધેલું હતું કે કોઈ પણ પદાર્થ લઈ લ્યો અને એ પદાર્થનો એકદમ નાનામાં નાનો કટકો કરો તો એ પરમાણુ હશે. પરમાણુથી નાનું આ દુનિયામાં કોઈ નથી. હું આ વાત કરી રહ્યો છું ઈસવીસન 1900 અથવા તો 1800ની આજુબાજુની સાલની અંદર, જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ નહોતી થઈ. આપણને ખબર છે કે એકચ્યુઅલી પરમાણુ કરતાં પણ નાનું કોણ છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. પણ એ સમયે ડાલ્ટનને ખબર નહોતી. આવું બધું આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. બીજું, આપણે પરમાણુનો શબ્દ મતલબ પરમાણુનું ઇંગ્લિશ કરો ને તો પરમાણુના ઇંગ્લિશને એટમ કહેવાય. તો આ એટમ શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો? તો એટમ શબ્દ એકચ્યુઅલી એટોમિયો ઉપરથી આવેલો છે. એટોમિયો એક ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો મતલબ એવો થાય છે કે તોડી ન શકાય અથવા તો કાપી ન શકાય. તો એ જમાનામાં લોકો એવું જ સમજતા હતા કે પરમાણુથી નાનું કોઈ નથી, મતલબ પરમાણુની અંદર કોઈ કાપી શકાતું નથી. એટલા માટે એટોમિયો પરથી એટમ શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને એટમને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પરમાણુ. તો આવી રીતના આ થોડીક પ્રાઇમરી બેઝિક માહિતી જે આપણે ચેપ્ટર નંબર 1માં પણ ભણી ચૂક્યા હતા એને આપણે હવે મુદ્દા વાઇઝ જે ઇમ્પોર્ટન્ટ છે MCQ ને રિલેટેડ એ બધું આપણે લખી નાખીએ. પ્રસ્તાવનાની અંદર જુદા જુદા મુદ્દા સ્વરૂપે આપણે અહીંયા લખશું કે પહેલી વસ્તુ તો કે પરમાણુનું અસ્તિત્વ ઈસવીસન પૂર્વે લગભગ 400ની અંદર, ઈસવીસન પણ પહેલા 400ની અંદર ભારતીય અને ગ્રીક વૈજ્ઞાનિકો અથવા તો આપણે એમ કહી શકીએ તત્વજ્ઞાનીઓએ પ્રતિપાદિત કરેલું હતું અથવા તો શોધેલું હતું. શબ્દ NCERT નો છે, પ્રતિપાદિત કરેલું હતું. ઓકે. બીજા મુદ્દાની અંદર આપણે બીજી માહિતી એક લખી નાખીએ કે પરમાણુનો શબ્દ ક્યાંથી આવ્યો છે. પરમાણુ એટલે કે એનું ઇંગ્લિશ નામ થાય છે એટમ. શબ્દ એ ગ્રીક શબ્દ એટોમિયો પરથી આવેલ છે, બરાબર. જેનો અર્થ કાપી ન શકાય તેવું થાય છે. ઓકે. ત્યારબાદ આપણે જ્હોન ડાલ્ટનની પણ અમુક વાતો અહીંયા કરી લઈએ. ઈસવીસન 1908માં જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે, બ્રિટિશ વૈજ્ઞાનિક છે, બ્રિટિશ વૈજ્ઞાનિકે પરમાણવીય સિદ્ધાંત આપ્યો જેને આપણે એમ કહીશું કે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત આપ્યો અને તેણે દ્રવ્યના અંતિમ કણ તરીકે, ઇન શોર્ટ આપણે એવું લખી શકીએ છીએ અવિભાજ્ય કણ, દ્રવ્યના અવિભાજ્ય કણ તરીકે પરમાણુને ગણાવ્યો.
આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે ડાલ્ટન એવું માનતો હતો કે પરમાણુથી નાનું કોઈ નથી, અવિભાજ્ય કણ પરમાણુ છે. પણ રિયાલિટી પણ આપણને ખબર જ છે કે અમુક સમય બાદ એ ખોટો પડ્યો હતો. પરંતુ 20મી સદીની શરૂઆતમાં 20મી સદીની શરૂઆતમાં અપરમાણવીય કણોની શોધ થઈ. અપરમાણવીય કણો, ચલો અપરમાણવીય કણો એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ફોટોન, મેસોન, ગ્રેવિટોન, ઘણા બધા અપરમાણવીય કણો છે. આ બધા કણોની શોધ થઈ. બરાબર. જે પરમાણુમાં આવેલા છે, જે પરમાણુમાં આવેલા છે, મતલબ પરમાણુની અંદર પણ કોઈ છે. માટે ડાલ્ટનનો સિદ્ધાંત ખોટો પડ્યો. આના વિશે આપણે બધા માહિતગાર જ છીએ. હવે આ અપરમાણવીય કણોની શોધ તો થઈ ગઈ, પણ એની સાથે સાથે અમુક પ્રોબ્લેમ્સ પણ આવ્યા. જેમ કે આ બધી શોધ થઈ ગઈ તેમ છતાં પરમાણુની સ્થાયીતા આપણે સમજાવી નહોતા શકતા. તો આપણે અહીંયા એક અલગ મુદ્દામાં આવી થોડીક સમસ્યાઓને પણ આવરી લઈએ. બરાબર. આપણે એવું લખી શકીએ કે અપરમાણવીય કણો ની શોધ સાથે ઉદ્ભવેલી સમસ્યાઓ કઈ કઈ પ્રોબ્લેમ્સ આવી બરાબર રીતે જોજો. પહેલી પ્રોબ્લેમ તો એ આવી કે પરમાણુની સ્થાયીતા હવે સમજાવવી કઈ રીતે. ડાલ્ટને તો સમજાવી દીધું હતું કે ભાઈ જો પરમાણુનો કટકા નથી થતા એટલે પરમાણુ સ્થાયી છે. પણ હવે ખબર પડી કે પરમાણુની અંદર પણ કોઈક છે. તો હવે સ્થાયીતા કેવી રીતે સમજાવી એ વૈજ્ઞાનિકોને ખબર નહોતી પડતી. તો પહેલું, અપરમાણવીય કણોની શોધ, પછી પરમાણુની સ્થાયીતા કેવી રીતે સમજાવવી એ એક સમસ્યા હતી. કેવી રીતે સમજાવવી. હવે એક બીજી સમસ્યા કે સંયોગીકરણથી જો પરમાણુથી જો અણુઓ બનતા હોય તો એનું લોજિક પણ બદલાઈ જાય. પહેલા તો આપણે સમજાવી દીધું હતું ડાલ્ટનના નિયમ પ્રમાણે, પણ હવે નવેસરથી સમજાવવું પડશે કે ભાઈ હવે બે પરમાણુ સંયોજાય તો એની અંદર ઇલેક્ટ્રોનની આપલે થાય કે ભાગીદારી થાય. એ બધું એ લોકોને ત્યાં સુધી ખબર હતી નહીં 20મી સદીની શરૂઆતમાં. તો આ એક સમસ્યા હતી. બીજી પ્રોબ્લેમ, જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનની સમજણ આપવી. બરાબર. એ પણ એક આપણે એમ કહી શકાય કે એક સમસ્યા હતી કે સંયોગીકરણ કઈ રીતે થાય. ત્રીજી સમસ્યા છે વિકિરણની સમસ્યા. વિદ્યુત ચુંબકીય વિકિરણ, એની લાક્ષણિકતાનો સ્વભાવ આપણને નહીં ખબર પડે. મતલબ તમે તો જે આ શબ્દ પહેલી વાર સાંભળો છો એટલે તમે જસ્ટ આ લખી નાખો. આ ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવું હોય, કેવી રીતે કામ કરે, બધું આપણે સમજવાનું જ છે. જસ્ટ અત્યારે ખબર ન પડે તેમ છતાં લખી નાખો કે ત્રીજી પ્રોબ્લેમ કે પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય વિકિરણ ની લાક્ષણિકતા ને સમજવી એક સમસ્યા હતી. કેવી રીતે સમજવી. તો આ અમુક પ્રોબ્લેમ્સ પણ આપણી સામે આવી ગયા. બરાબર. પણ હવે આને નવેસરથી નવું સંશોધન થઈ ગયું. તો હવે અપરમાણવીય કણોને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું.
એના ઉદ્ભવ કઈ રીતે થયો અને આ પ્રોબ્લેમનું નિરાકરણ કેવી રીતે થયું એને આપણે સમજશું. ડાલ્ટનનો જે પરમાણુવીય સિદ્ધાંત હતો એ આપણને ખબર છે કે રાસાયણિક સંયોગીકરણના નિયમોને તો સમજાવી દે છે, જેમ કે દળ સંચયનો નિયમ ને એવા બધા, પણ અમુક જે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોપર્ટીઝ હતી એને એ સમજાવી નહોતો શકતો. અમુક ઇલેક્ટ્રિક સ્ટેટિક પ્રોપર્ટીઝ, જેમ કે હું અહીંયા અમુક એક્ઝામ્પલ્સ આપું તમને. દાખલા તરીકે ક્યારેક ક્યારેક આપણને એવો બનાવ બનતો હોય કે દરવાજાની ઉપર જો આપણે હાથ લગાવીએ તો આપણને અચાનકથી કરંટ આવી જાય છે. આવું બધાને ક્યારેક અનુભવ થયો હોય. આપણે નોર્મલ ભાષામાં એને અર્થિંગ કહેતા હોય. એ થવાનું મેઇન રીઝન એ છે કે કદાચ એ બની શકે કે આ જે મેટલનો હેન્ડલ છે એ ચાર્જ હોઈ શકે, જેનાથી આપણને કરંટ લાગે છે. બીજી વાત, ક્યારેક આપણે નાના હતા ત્યારે આપણે નોર્મલી આ એક્ઝામ્પલ આપણે કરતા હોઈએ કે માથા ઉપર દાંતીઓ ઘસીને આપણે કાગળના ટુકડાઓને રમતમાં ટચ કરતા હોય તો નાના એવા કાગળના ટુકડા એ દાંતિયા ઉપર ખેંચાઈ આવતા હોય છે, બરાબર. તો આ અમુક એક્ઝામ્પલ્સ એવા છે જે ઇલેક્ટ્રોસ્ટેટિક વર્ણવે છે, બરાબર. દાખલા તરીકે રેશમના કાપડ ઉપર જો તમે સળિયાને ઘસશો, કાચના સળિયાને, તો એમાં કાચનો સળિયો વિદ્યુત ભારિત થાય છે. આવા કાચના સળિયાને જો તમારા હાથ ઉપર રાખશો તો એ રૂવાટીને આકર્ષે છે, એવું પણ આપણને ખબર છે. આ થવાનું મેઇન કારણ એ હોઈ શકે છે કે જ્યારે તમે કાચના સળિયાને રેશમ સાથે ઘસો છો ત્યારે કાચના સળિયા અને રેશમ બેમાંથી એક ઉપર જુદો જુદો વીજભાર પ્રાપ્ત થાય છે. ફોર એક્ઝામ્પલ, કાચના સળિયા ઉપર ધન વીજભાર અને રેશમ ઉપર ઋણ વીજભાર થાય છે, અથવા આનાથી ઊંધું પણ હોઈ શકે છે. આવું થવાના કારણે આકર્ષણ અપાકર્ષણ જોવા મળે છે. આકર્ષણ અપાકર્ષણ તો આપણને ખૂબ જ સારી રીતે ખબર છે કે જો સમાન વીજભાર ઋણ કે ધન એકબીજાની નજીક આવે તો તે અપાકર્ષણ પામે છે, મતલબ તે એકબીજાથી દૂર જશે, એ તો ખબર જ છે. અને જો વિરુદ્ધ વીજભાર પ્લસ અને માઇનસને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો તે એકબીજા સાથે આકર્ષણ પામે છે. અહીંયા સ્પષ્ટ દેખાય છે કે ઋણ વીજભાર એકબીજાથી દૂર જશે, ધન વીજભાર એકબીજાથી દૂર જશે, પણ પ્લસ અને માઇનસ વીજભાર એકબીજાની નજીક આવશે. વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય અને સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. આવું તમે ફિઝિક્સમાં પણ ભણી ચૂક્યા છો, બેઝિક કોન્સેપ્ટ જ છે આના વિશે. આ વાતને આપણે અહીંયા નોટબુકમાં નોંધ કરી રાખીએ કે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, આ બધા નિયમોને સમજાવી શકે છે. નિયમને સફળતાપૂર્વક સમજાવી શકે છે, પરંતુ તે અમુક પ્રેક્ટિકલ બાબતોને સમજાવી નથી શકતો. પરંતુ ઘણા પ્રયોગોના પરિણામો ને તે સમજાવી શકતો નથી. દાખલા તરીકે અમુક એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લખીએ. દાખલા તરીકે કાચ અથવા એબોનાઇટનો સળિયો હોય, એબોનાઇટ ને જ્યારે રેશમ અથવા રૂવાટીવાળા કપડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ઉત્પન્ન શા કારણે થાય છે એ ડાલ્ટનનો નિયમ આપણને સમજાવી શકતો નથી, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન્સ હોય અને ડાલ્ટનને ઇલેક્ટ્રોનની તો કંઈ ખબર જ નહોતી.
એક ખાસ વિધાન આપણે અહીંયા લખી નાખવાનું છે આકર્ષણ અને અપાકર્ષણ વિશેનું. તો અહીંયા લખશું આપણે સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. તો આ બાબતને બરાબર ધ્યાનમાં લેવી તમારે. તો હવે આપણે જોવાના છીએ ઇલેક્ટ્રોનની શોધ વિશેની માહિતી. તો ઇલેક્ટ્રોનની શોધ એકચ્યુઅલી ડાયરેક્ટલી નહોતી થઈ, પણ એના માટે સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ક્રમબદ્ધ રીતે ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તો આ બધા પ્રયોગો વિશે આપણે જોવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા હતા, જેની અંદર આપણે આ બધી માહિતીઓ બધી લેવાની છે, જેનાથી આપણને આઈડિયા આવશે. સૌથી પહેલી વાત, આપણે જ્હોન ડાલ્ટનની વસ્તુ તો આપણે શીખી ગયા કે જ્હોન ડાલ્ટને 1808ની અંદર એટોમિક થિયરી આપેલી હતી. હવે એના પછી માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકની વાત કરીએ. માઇકલ ફેરાડેએ ઇલેક્ટ્રિક નેચર, કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુત પરિપથ પસાર કરો તો કેવી વસ્તુ પ્રયોગો દ્વારા થઈ શકે એની માહિતી આપી. માઇકલ ફેરાડેની વાત કરો તો માઇકલ ફેરાડેએ વિદ્યુત વિભાજન કોષની રચના કરી હતી. તમે વિદ્યુત વિભાજન કોષ લગભગ ધોરણ 10માં શીખી ગયા હશો અને 12મા ધોરણમાં પણ આવશે. એની અંદર શું હોય, કોઈ દ્રાવણની અંદર 2 સળિયા ડુબાડીને એને કોઈ હાઈ વોલ્ટેજ બેટરી સાથે જોડવામાં આવે છે. એના કારણે આ બંને સળિયા ઉપરથી કંઈક ને કંઈક પ્રોડક્ટ એટલે કે નીપજ આપણને મળે છે. તો આના દ્વારા માઇકલ ફેરાડેને ખબર પડી કે આપણે જે વિદ્યુત પ્રવાહ આપીએ છીએ એની અંદર સમથિંગ કંઈક ઘટક ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આ ઇલેક્ટ્રોન્સના કારણે માઇકલ ફેરાડેએ ઇલેક્ટ્રિક નેચરની વાત કરી. હવે એના પછી 1879ની અંદર માઇકલ ફેરાડેએ ઇલેક્ટ્રિક નેચરની હિન્ટ આપ્યા બાદ વિલિયમ ક્રુક નામના વૈજ્ઞાનિકે એક કેથોડ રે કિરણની રચના કરી. હવે એ કેથોડ રે કિરણ નળીઓ કેવી હતી એ આપણે જોવાની છે. આકૃતિ કંઈક આવી રીતના છે, બરાબર જોજો. અહીંયા કાચની એક નળી લેવામાં આવે છે. કાચની નળીના બંને છેડે 2 ધાતુની પ્લેટને હાઈ વોલ્ટેજ બેટરી સાથે જોડવામાં આવે છે. બંને છેડે જે ધાતુની પ્લેટ છે એ આપણા વિદ્યુત ધ્રુવો થશે. એક એનોડ બનશે, એક કેથોડ બનશે. અને એક સાઇડ ટ્યુબ પણ રાખવામાં આવે છે, સાઇડ ટ્યુબ, જેના કારણે અંદર આ નળીની અંદર જે વાયુ હોય એને આપણે બહાર કાઢી શકીએ વેક્યુમ પંપ દ્વારા. તો અંદરનો વાયુ બધો બહાર કાઢવા માટે સાઇડ ટ્યુબ વપરાશે. હવે જ્યારે હાઈ વોલ્ટેજ બેટરીમાંથી વિદ્યુત વિદ્યુત પસાર કરવામાં આવે અને અંદર એકદમ શૂન્યાવકાશ હોય ત્યારે આ વૈજ્ઞાનિકને એવી ખબર પડી કે સમથિંગ કંઈક કિરણો વિદ્યુતની કાચની નળીમાંથી પસાર થાય છે. હવે આ કાચની નળીમાંથી પસાર થતા કિરણો એને નરી આંખે તો નહોતા દેખાતા, બરાબર ધ્યાનથી સાંભળજો. કાચની નળીની અંદરના કિરણો એને નરી આંખે તો નહોતા દેખાતા, પણ ઓબ્ઝર્વ કરતા લાગતું હતું કે કંઈક ઉત્પન્ન થયું છે. તો નરી આંખે તો દેખાય નહીં આવા કિરણો, તો એણે આ જ પ્રયોગને ફરીથી સેટઅપ દ્વારા થોડુંક અલગ રીતે ગોઠવણી કરી. આ વખતે ગોઠવણી એવી કરી કે કેથોડ આ સાઈડ રાખ્યો અને એનોડ એકદમ એની નજીક રાખ્યો. સાંભળજો, લાસ્ટ ટાઈમ એનોડ અહીંયા દૂર હતો, આ વખતે એને નજીક રાખી દીધો. હવે આ એનોડની અંદર એક કાણું પાડી દીધું અને સેમ ટુ સેમ પ્રયોગ ફરીથી કર્યો. ફરીથી અંદર શૂન્યાવકાશ કરી દીધો, એનોડ અને કેથોડને હાઈ વોલ્ટેજ બેટરી સાથે જોડી દીધું અને જેવો એને વિદ્યુત પ્રવાહ શરૂ કર્યો એટલે ફરીથી અહીંયા કેથોડમાંથી એનોડ તરફ એ વિદ્યુત પ્રવાહ પસાર થયો. પણ આ વખતે છે ને આપણે સેટઅપ એવી રીતે ગોઠવેલું છે કે અહીંયા પાછળ એક ZnS ઝિંક સલ્ફાઇડનો પડદો રાખેલો છે. હવે તમને ખબર હોવી જોઈએ કે ઝિંક સલ્ફાઇડનો પડદો એ પ્રસ્ફુરણ પડદો કહેવાય.
પ્રસ્ફુરણ પડદાની એનો મતલબ એમ થયો કે એના ઉપર જો કોઈ પ્રકાશનું કે કોઈ પણ કણ આપાત થાય તો એ ઝળહળી ઉઠે, એટલે કે એક રીતના એ ચમકી ઉઠે. એવી રીતે નોર્મલી એ પડદો જ હોય, પણ જો એના ઉપર કોઈ કણો આપાત થાય તો એ ચમકવા માંડે. એવા પડદો એને કહેશું આપણે પ્રસ્ફુરણ પડદો. ઝિંક સલ્ફાઇડનો આ પડદો છે. તો આવી સિસ્ટમ પછી જ્યારે એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો આ કિરણો જે દેખાતા નહોતા ને એ કિરણો ZNS ઉપર પડ્યા. જેવા ZNS ઉપર પડ્યા એટલે ZNS ઉપર એક ધબ્બો થઈ ગયો, એક ડાઘો પડી ગયો. એના ઉપરથી ખબર પડી કે કંઈક તો આની સાથે અથડાયેલું છે. સમજ પડી? કંઈક આની સાથે અથડાયેલું છે. નોર્મલી આ ગ્રીન કલરનો આ જે પ્રકાશનું વિકિરણ છે એ આપણને દેખાતું નથી નરી આંખે, પણ અહીંયા ZNS ના પડદા ઉપર જે ધબ્બો પડ્યો એનાથી મને ખબર પડી કે કંઈક સમથિંગ અહીંયા અથડાયેલું છે. તો આના વિશે વધારે શોધ કરી તો એવું જાણવા મળ્યું કે આનો વીજભાર ઋણ વીજભાર આવે છે. આના વિશેના ફર્ધર આગળ હવે આ પ્રયોગ આખો કર્યો હતો વિલિયમ ક્રુકે. ત્યારબાદ ઘણા સમય બાદ કેથોડ રે તરીકે જે થોમ્સને આ જ પ્રયોગને ફરીથી કર્યો. જે થોમ્સને એક્ઝેક્ટલી કીધું કે આ જે વિકિરણ છે ને એ વિકિરણ ઋણ વીજભાર ધરાવે છે. હવે સાંભળજો બરાબર, એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં પણ થોડીક લિમિટેડ માહિતી આપેલી છે. જે થોમ્સને જે પ્રયોગ કર્યા ને એના દ્વારા 3 થી 4 અલગ અલગ વસ્તુઓ આપણને ખબર પડી. નંબર 1, જોજો પ્રયોગ સેમ ટુ સેમ છે. જે થોમ્સને છે ને અહીંયા વચ્ચેની સાઈડ એક નાનું એવું યંત્ર ગોઠવી દીધું, એકદમ હલકું એવું, અને પછી જ્યારે એને હાઈ વોલ્ટેજ પસાર કર્યો ને ત્યારે આ યંત્ર ખસવા માંડ્યું વિકિરણના કારણે. સમજો છો? વિકિરણના કારણે આ યંત્ર ખસવા માંડ્યું. એનો મતલબ એમ થયું કે આ જે વિકિરણો છે ને એ કણ સ્વભાવ ધરાવે છે. કંઈક પથ્થર જેવા કણ સ્વભાવ હોય એ પદાર્થ સાથે અથડાય તો જ એને ખસેડી શકે ને, બાકી એને ખસેડી શકાય નહીં. સમજાણું તમને? તો આ એક જે થોમ્સને કીધું કે એ કણ સ્વભાવ ધરાવે છે. જે કંઈ પણ આ કેથોડથી એનોડ તરફ નીકળ્યું છે ને તે. એક બીજી વસ્તુ પણ એને ખબર પડી કે જ્યારે આવા કેથોડ કિરણોને કોઈ ધાતુની પ્લેટ ઉપર આપાત કરવામાં આવે ને ત્યારે આ ધાતુની પ્લેટ ગરમ થઈ જાય છે. જુઓ, આ કિરણો જ્યારે આ ધાતુની પ્લેટ ઉપર આપાત કર્યા ત્યારે આ પ્લેટ ગરમ થઈ ગઈ. ગરમ થઈ ગયો એનો મતલબ એમ છે એમાં હીટિંગ ઇફેક્ટ, ઉષ્માગતિકીય રીતે પણ એની અસર જોવા મળે છે. મતલબ એ અથડાશે તો ગરમી ઉત્પન્ન થશે. આ બીજી વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ જોજો બરાબર રીતે, એણે ફરીથી સેમ ટુ સેમ એક કાચની નળી લીધી અને આ વખતે વચ્ચેની સાઈડ એક ગમે એવો આકારવાળો પદાર્થ મૂકી દીધો. હવે કેથોડ કિરણો જેવું તમે વોલ્ટેજ આપાત કરશો એટલે કેથોડ કિરણો એની અંદર આપાત થશે, પણ વચ્ચેની સાઈડ એ પદાર્થ આવી જશે, જેના કારણે એ પદાર્થનો પડછાયો પાછળની સાઈડ લાગુ પડે છે. સમજો છો? આનો ઉપયોગ જૂનવાણી આપણું ટીવી હોય ને, જૂનવાણી ટીવી ખબર મોટા મોટા આવતા, એની અંદર થયેલો, જેના કારણે આ પડદાના કારણે ટીવી ઉપર આપણને જુદા જુદા ચિત્રો દેખાતા હતા. તો જે થોમ્સને એ પણ કીધું કે એના કારણે પડછાયો થાય છે. એનો મતલબ આ જે કેથોડ કિરણો છે એ સીધી સ્ટ્રેટ લાઇનમાં ગતિ કરે છે, સીધી રેખામાં ગતિ કરે છે. આ સિવાય હજી એક વસ્તુ આપણે શીખવાની છે. જે થોમ્સને એક બીજો પ્રયોગ કર્યો જેના દ્વારા ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી થયો, આ કેથોડ કણોનો વીજભાર નક્કી થયો. જો એણે ફરીથી સેટઅપ થોડું બદલી નાખ્યું. એણે જે નળી હતી કાચની નળી એની ઉપર નીચે માઇનસ અને પ્લસ વીજભાર ગોઠવી દીધા. દેખાય છે? ઉપર માઇનસ વીજભાર છે, નીચે પ્લસ વીજભાર છે. આવા વીજભારો એણે ગોઠવી દીધા અને પછી ફરીથી હાઈ વોલ્ટેજથી બેટરી એપ્લાય કરી. તો કેથોડ કિરણો તો અંદરથી નીકળવાના જ હતા, પણ જેવા કેથોડ કિરણો અંદરથી નીકળ્યા એ કેથોડ કિરણો ડાયરેક્ટ પ્લસ ઉપર આવીને ચોંટી ગયા. વિચારો કેમ એવું થયું હશે? જો કેથોડ કિરણો માઇનસ હોય તો જ તે પ્લસ ઉપર આવીને ચોંટી શકે ને, તે તરફ જઈ શકે. આનાથી એકદમ વસ્તુ સ્પષ્ટ થાય છે કે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવે છે, જે ધન વીજભાર તરફ ગતિ કરશે. જોઈ લ્યો બરાબર રીતે ફરીથી, તે ધન વીજભાર તરફ આકર્ષાઈ જશે. કંઈક આવી રીતે. સમજાઈ ગયું? આવી સેમ ટુ સેમ સિચ્યુએશન જો ચુંબક વચ્ચે રાખવામાં આવે તો પણ થાય. અહીંયા જે પ્લસ અને માઇનસ વીજભાર હતો
એની જગ્યાએ જો તમે ચુંબકની ગોઠવણી કરો અને પછી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરો તો એ ચુંબક દ્વારા પણ આકર્ષાય છે, બરાબર. કેથોડ કિરણો ચુંબક દ્વારા પણ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવે છે. તો આ બધી બાબત થઈ ગઈ એ જે થોમ્સને ઘણા બધા પ્રયોગો કર્યા એની વાત મેં કરી દીધી. હવે આ જે કેથોડ કિરણો છે એ કોના ઉપર આધારિત છે એ પણ સમજવું પડશે આપણે. કેથોડ કિરણો એકચ્યુઅલી અંદર કયો વાયુ ભરેલો છે એના ઉપર ડિપેન્ડ નથી કરતું, બરાબર. એનોડ અને કેથોડ જે કયું મટીરિયલ વાપર્યું છે એના ઉપર પણ ડિપેન્ડ નથી કરતું. તો એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોન્સ ઉપર ડિપેન્ડ કરે છે જે દરેક પદાર્થની અંદર આવેલા હોય છે. અંદર જે વાયુ ભરેલો છે એના ઉપર પણ ડિપેન્ડ નહીં કરે અને કેથોડ અને એનોડ ઉપર પણ ડિપેન્ડ નહીં કરે, બરાબર. હવે જે વસ્તુઓ આપણે અહીંયા શીખેલી છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાની છે. તો ઇલેક્ટ્રોનની શોધ એ ટોપિકની અંદર મુદ્દા વાઇઝ લખતા જઈએ. સૌથી પહેલા આપણે માઇકલ ફેરાડેની વાત લખી નાખીએ. 1830માં માઇકલ ફેરાડે એ દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર. જેને પરિણામે વિદ્યુત ધ્રુવો એટલે કે એનોડ અને કેથોડ એના પર દ્રવ્ય જમા થાય છે, આપણને નીપજ મળે છે, બરાબર. આના દ્વારા આપણને એવું જાણવા મળે, મતલબ કે અહીંયા નીચે લખીએ, આ પરિણામો દ્વારા જાણવા મળે છે કે વિદ્યુત પણ કણ સ્વભાવ ધરાવે છે, બરાબર. માઇકલ ફેરાડેએ શરૂઆતમાં આ પ્રેક્ટિકલ કર્યા હતા. ત્યારબાદ આપણે ડાયરેક્ટ કેથોડ કિરણ નળીનું લખીએ. એના માટે આપણે કેથોડ કિરણ નળીની આકૃતિ દોરવી પડશે. તો એ આકૃતિ બરાબર રીતે ડ્રો કરવાની છે. આ આકૃતિ બરાબર રીતે જોજો, જેવી રીતે સાદાઈથી આકૃતિ દોરવાની એવી આકૃતિ દોરવાની. અહીંયા આ કાચની નળી છે જેની ઉપર એક આઉટલેટ રાખ્યું છે શૂન્યાવકાશ કરવા માટે. ખાસ કરીને આ એનોડ અને કેથોડની પટ્ટીઓ દોરવાની છે જેને આપણે વોલ્ટેજ સાથે જોડવાનું છે. સાદી એવી આકૃતિ આપણે દોરવાની. ચલો, અહીંયા તમારે એક બીજો મુદ્દો પાડીને લખવાનું છે કે 1850ની આસપાસ ઘણા વૈજ્ઞાનિકોએ શૂન્યાવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ કર્યો. આમાં કોઈ એક વૈજ્ઞાનિકનું નામ નહીં આવે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ સાથે મળીને કામ કર્યું છે. એની આકૃતિ દોરી નાખી, એના વિશે ડિસ્કશન આપણે નીચે લખીએ. તો આકૃતિની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેથોડ કિરણ નળી કાચની બનેલી છે, બરાબર. જેમાં ધાતુના બે પાતળા ટુકડા હોય છે
પાતળા ટુકડા હોય છે, જેને આપણે એનોડ કેથોડ કહીશું, જેને વિદ્યુત ધ્રુવ કહે છે, જેને વિદ્યુત ધ્રુવ કહે છે. ઓકે, હજી આગળ આપણે લખીએ, તે સીલ કરી દીધેલા હોય છે, હવા ચુસ્ત રીતે સીલ કરી દીધેલા હોય છે. હવે એની નીચે એના પછીના મુદ્દામાં લખીએ, વાયુઓમાંથી જુદા જુદા વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર નીચા દબાણે અને ઊંચા અને ઘણા ઊંચા વોલ્ટેજે અવલોકી શકાય છે. વોલ્ટેજે અવલોકી શકાય છે. આના માટે તમારે દબાણ એકદમ નીચું રાખવું પડશે અને એકદમ હાઈ વોલ્ટેજ લેવું પડશે. આના માટે આપણે અહીંયા હજી લખીએ કે જુદા જુદા વાયુઓ ના દબાણ શૂન્યાવકાશ કરતા જઈને તેને મેળવી શકાય છે, એટલે કે કેથોડ કિરણોને મેળવી શકાય છે. તો આના માટે તમે આની અંદર જુદા જુદા વાયુઓ ભરી શકો છો, હાઇડ્રોજન, હિલિયમ એવા વાયુઓ, પણ એને શૂન્યાવકાશ નજીક લઈ જવા પડશે અને ઊંચું હાઈ વોલ્ટેજ દેવું પડશે. આગળ લખીએ હજી, પૂરતું ઊંચું વીજ દબાણ એટલે કે વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે ત્યારે પ્રવાહ વહેવા માંડે છે. આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ થી ધન વિદ્યુત ધ્રુવ જેને આપણે કેથોડ કહેવાનો છે, તેનાથી ધન વિદ્યુત ધ્રુવ જેને આપણે એનોડ કહીશું. ઇન શોર્ટ, કેથોડ થી એનોડ તરફ વહેવા માંડે છે. ઓકે, આ આપણે કહી શકીએ પણ એકચ્યુઅલી એને અવલોકી શકાતા નથી, એ આપણને નરી આંખે નહીં દેખાય. આને મતલબ આ જે કિરણો છે, આ કિરણોને કેથોડ કિરણો કહે છે, કહેવામાં આવ્યા. આજે આપણે કિરણોની વાત કરીએ છીએ ને, એકચ્યુઅલી ઇલેક્ટ્રોન જ છે, પણ એ સમયમાં એ લોકોને ખબર નહોતી અથવા તો એને નામ નહોતું આપવામાં આવ્યું ઇલેક્ટ્રોન્સ. એને પહેલું નામ આપવામાં આવ્યું હતું કેથોડ કિરણો. કારણ એટલું જ હતું કે તે કેથોડમાંથી ઉદ્ભવ પામ્યા હતા એટલા માટે. બાકી એને ઇલેક્ટ્રોન કહેવાય એવું કોઈ નોલેજ આ બધા પાસે નહોતું. આવા કિરણો નરી આંખે અવલોકી શકાતા નથી. એના માટે એક અલગ પ્રયોગ કરવો પડશે. તો આપણને કેમ ખબર પડી કે કેથોડથી એનોડ તરફ ગયા? એના માટે અલગ પ્રયોગ કરેલો હતો. એ અલગ પ્રયોગ પ્રસ્ફુરણ પડદાનો હતો, જે આપણે હમણાં એનિમેશન દ્વારા પણ સમજેલા હતા. બરાબર, અહીંયા કેથોડ ત્યાં જ છે, પણ એનોડને થોડોક એવો નજીક લઈ લીધેલો છે અને એનોડની અંદર છિદ્રો પાડી દીધેલા છે
અને આ છિદ્રોમાંથી પાછળ પ્રસ્ફુરણ પડદો રાખેલો છે. પ્રસ્ફુરણ પડદા તરીકે ઝિંક સલ્ફાઇડ મોસ્ટ ઓફલી વાપરવામાં આવે છે. એના ઉપર જો કોઈ કણ આપાત થાય તો એ ચમકી ઉઠે છે, પ્રસ્ફુરિત થાય છે. તો આના દ્વારા આપણને ખબર પડશે કે એ કેથોડથી એનોડ તરફ જાય છે. બાકી નરી આંખે આપણે એને અવલોકી શકવાના નથી. એ બાબત અહીંયા નીચે લખવાની છે આપણે. કેથોડથી એનોડ તરફના પ્રવાહની તપાસ કરવા માટે એનોડમાં એક છિદ્ર પાડી એનોડની પાછળ નળી પર ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરણ પદાર્થનું પડ ચઢાવી દેવાયું. જે અહીંયા આપણને ઓરેન્જ કલરમાં દેખાય છે એ પ્રસ્ફુરણ પડદાનું પડ છે. ઓકે. જ્યારે કિરણો એનોડમાંથી પસાર થઈ ZnS વાળા પ્રસ્ફુરકને ઝિંક સલ્ફાઇડ ના પ્રસ્ફુરક ને અથડાય ત્યારે ચડાવેલ પડ પર તેજસ્વી ધબ્બો અથવા તો આપણી ભાષામાં ડાઘો વિકસી આવે છે. બરાબર. આવું સેમ ટુ સેમ સિચ્યુએશન ટેલિવિઝનની અંદર થાય છે. એટલે કાઉન્સમાં લખીએ ટેલિવિઝન જેવું. જૂનવાણી ટેલિવિઝનમાં આવા પ્રસ્ફુરણ પડદાની ટ્યુબ રાખવામાં આવતી હતી. હવે જે આપણે આખો કેથોડ કિરણોની નળીનો જે પ્રયોગ કર્યો છે એના પરિણામો શું છે એની નોંધ કરવાની છે. તો અહીંયા જરા લખી નાખીએ કે આ પ્રયોગોના પરિણામો. હવે આ પરિણામો મેં તમને ઓલરેડી જાણ કરેલા જ છે. બરાબર. જેમ કે આપણે એમ કીધું એમ કેથોડથી એનોડ તરફ પદાર્થ જાય છે, પોતે દેખાતો નથી, પાછળ પ્રસ્ફુરિત થાય છે, તે પોતે માઇનસ છે તે પ્લસ તરફ આકર્ષાય છે. આ બધી બાબતો આપણે અહીંયા લખવાની છે પરિણામો સ્વરૂપે. તો પરિણામોમાં પહેલું પરિણામ આપણે લખીએ, કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે. અને એનોડ તરફ ખસે છે. એક રીતના વિચારો તો કેથોડનો સિમ્બોલ માઇનસ આવે અને એનોડનો સિમ્બોલ પ્લસ આવે તો એ થયું ઋણ વીજભારિત વિકિરણો પ્લસ તરફ આકર્ષાઈને એના તરફ ખસે છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો બીજી બાબત લખીએ. આ કિરણો દ્રશ્યમાન નથી એટલે કે એને જોઈ શકાતા નથી, પરંતુ તેમની વર્તુણક અમુક પ્રકારના પદાર્થથી ચકાસી શકાય છે. અમુક પદાર્થ એટલે પ્રસ્ફુરણ વાળો પદાર્થ. આ
સ્ફુરદીપ્ત ગુજરાતી નામ છે સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરણ પદાર્થ. પ્રસ્ફુરણ પદાર્થ જ્યારે પદાર્થ પર જ્યારે કેથોડ કિરણો અથડાય છે, કેથોડ કિરણો અથડાય છે ત્યારે તે પદાર્થ ચળકે છે અથવા તો ચમકે છે. તે પદાર્થ ચમકે છે. આવી સેમ સિચ્યુએશન ટીવી એટલે કે ટેલિવિઝનની અંદર હોય છે. એ બાબત પણ અહીંયા લખી નાખીએ. ટેલિવિઝન પિક્ચર ટ્યુબ કેથોડ કિરણ ટ્યુબ હોય છે. કેથોડ કિરણ ટ્યુબ હોય છે. બરાબર. આની અંદર આપણે ત્રીજી બાબત લખીએ તો ત્રીજી બાબતમાં લખી શકાય કે આવા કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. લખીએ આપણે, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો એટલે કે કેથોડ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે અથવા તો ગતિ કરે છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની ગેરહાજરીમાં. પણ જો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તે પોતાનો પથ બદલી નાખશે. આપણે જોયેલું જ છે કે જ્યાં પ્લસ વીજભાર હતો એના તરફ એ ગતિ કરવા માંડ્યો હતો. એનો મતલબ એ પોતે ઋણ હોય તો જ પ્લસ તરફ આકર્ષાશે. ચોથામાં લખીએ, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તુણક ઋણ વીજભારિત કણો જેવી હોય છે. કણો જેવી હોય છે. બરાબર. આ સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવે છે, નેગેટિવ વીજભાર ધરાવે છે. બરાબર. જેને પાછળથી આપણે ઇલેક્ટ્રોન્સ કહ્યું, જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે એની સાબિતી કેથોડ કિરણ નળીમાંથી આપણને મળી છે. ત્યારબાદ આપણે પાંચમી એના પરિણામમાં લખીએ કે કેથોડ કિરણો કોના ઉપર આધારિત હોય છે. તો કેથોડ કિરણો ની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવો ના પદાર્થો પર કે નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર, નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધારિત નથી. આ બંને ઉપર ડિપેન્ડ નથી કરતું. જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન એ પાયાનો ઘટક છે. બરાબર. એ કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેતો નથી. જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણો છે. કોઈ પણ પરમાણુ હોય એના ઘટક કણ તરીકે ઇલેક્ટ્રોન હોય છે, એવું આ પ્રયોગ ઉપરથી આપણને જાણવા મળે છે. તો આટલી સમજૂતી પછી આજનો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ.